હાલો ગાઈસ, આવી ગયો પાછો સવારના પોરમાં 9-10 વાગ્યા છે. આજે સુબહનો ટાઈમ જ છે. કેવો લાગુ છું? આજે કાંઈ નવું તો છે નહીં, ઘરે જ છું. આજે મંદિરે જવું છે તો મંદિરે જશું ભોળાનાથના. હાલો તમને લઈ જાઉં. મીઠુને હાય કહેતા જ આવી. હેલો મીઠુ, મીઠુ મીઠુ કેવો કાન દઈને સાંભળે જો તો. વાહ તારી ભલી થઈ, વાહ. ને તારે કઈ કેમેરામાં દેખાવ, કેમેરામાં જો. પછી મમ્મીએ ઘરે પૂજા કરી લીધી. A few moments later. પછી મમ્મીએ પૂજા કરીને અમે હાલતા મંદિરે. ઓકે. મંદિરની અંદર એન્ટર થઈ ગયા આપણે. પછી આગળ જોયું ને તો 2 જણા ફ્રી ફાયર રમતા હતા. આપણે મંદિરની અંદર આવી ગયા. હર હર મહાદેવ લખતા જજો કોમેન્ટમાં. મમ્મી કે પેલા હું ચડાવી લઉં પાણી, પછી તું ચડાવજે. મમ્મી પછી ફૂલડા ચડાવતા હતા. તમે કીધું લાવ હું હવે ચડાવી દઉં. પછી પાણી ચડાવ્યું આપણે. પછી આ બિલ્વપત્રનું ઝાડ છે, એની પૂજા કરવાની. મમ્મીને આ દીવો કરશે. પછી મમ્મીને મેં કીધું લાવો તમે બધે કરશો, એટલે મેં કીધું લાવો હું પાણી રેડું. તા આજે ઘરે જતા હતા, તા મમ્મીએ રોન કાઢી કે પાણી આજે પીપળા નહીં રેડવાનું છે. તો અમે પીપળે આવ્યા. પીપળો તો બહુ મસ્ત છે. પછી પીપળે પાણી રેડવું. A few moments later. પછી આવ્યા અમે ઘરે. પછી કાંઈ હાલવું પડ્યું મારે. તડકો બહુ લાગતો હતો તો હું પાછો કાળો બહુ પડી જાઉં. તમને મારું મોઢું બતાવું કેવું લાગુ છું. પછી તો ભાગવું પડ્યું. ભાગો ભાગો જલ્દી, તડકો લાગશે. પછી પોગી ગયા ઘરે. ઘરની ડેલી ખોલવા ગયા તો ડેલી ખોલી નહીં એકાય. પછી હું ગુસ્સામાં થઈ ગયો થોડો. પછી કર્યા ચપ્પલના ઘા. હાલો ગાઈસ, ઘરે મંદિરે ગયો તો. મંદિરે જઈને હેલો ઘરે આવ્યો છું. હવે કાંક નવું કરશું. ટીવી જોઈ ઘડે કે રીલ જોઉં. થોડુંક તો વાત કરવું ને, એટલે આગળની ક્લિપ બતાવીશ. થોડુંક એવું થાય તો વાંધો નહીં. હાલો પછી મળી આગળ. ટીવી જોતા હતા. આ તો ભૂતનું ફિલ્મ આવ્યું અને પછી કાંઈ મજા આવી છે મને. બહુ ટીવી જોઈએ હવે. એવો મેં બહુ ટીવી જોઈએ. શું કેવું તમારું? લોક શરૂ તો કર્યા છે. કષ્ટ તો પડે કે નહીં? અરે મીઠું બોલમાં. મીઠું એ બહુ કરી જો ને. અમારું મીઠું બોલા બોલ થાય. જો દેખાડો મીઠું ને, દેખાડો મીઠું.
જ્યારે હું બોલાવું ભણનો દીકરો બોલે જ નહીં, આબરૂ કાઢ નાખી મારી. તમને મારું ઘર બતાવું, ઘર કેવું છે મારું. જો શરૂઆત કરી તો રૂમમાં જ આવી. આ ઘર છે. થોડીક લાઇટ વાઇટ કરીને એટલે થોડુંક દેખાય એમ, પંખો ન કરો. આ ઓલો મારો ઢીંગલો છે. મેં બહારનું ફળિયું બતાવ્યું. આ બહારનો સીન છે. ધાબા ઉપર જાવ. તડકો છે, ઉનાળો આવી ગયો છે, તો હવે સ્વિમિંગ પુલમાં નાહવા જવું જોશે. નહીં જાશું. જો ઓલું મંદિર છે આપણે જ્યાં ગયા હતા, ત્યાં શંકર ભગવાનનું મંદિર છે. આ છે ધાબુ. આ બધું છે આખું અમરેલીનું વ્યૂ. હું તમને અમરેલીમાં આખો હું રખડાવીશ, લઈ જઈશ હું તમને, આખું અમરેલી બતાવીશ. હાલો હવે તડકાના નીચે આવી જાય, નકર પાછા અમારા બૈડા પાછા બૈડા ફાડી નાખ. બહુ ન રખડાય ઉપર. હાલો હવે અમે બપોરની તૈયારી કરશું. જમવાનું કાંક कुछ खाने को मिलेगा क्या? કાંઈ છે નહીં. મને તો કંઈ ખાવાનું ન મળે. હાલો હવે મેળા થોડાક રોનટકોર થાવી, પછી ક્યાંક મેલડીમાં જાવી. A few moments later. બપોર તો નીકળી ગઈ, હવે જાવી મેલડીમાં. મેં તમને કીધી હતી વાત કે જવું છે મારે મેલડીમાં માનતા પૂરી કરવા. તો હવે આપણે નીકળી, રોંઢો થઈ ગયો છે અને રાહુલભાઈ આવી ગયા છે. રાહુલભાઈને હમણાં દેખાડું, થોડોક રસ્તામાં આગળ જાવીને પછી બતાવું. અને હાલો હવે જાવી, નગર પાછળને ગળદી બહુ થઈ જાય. પછી રાહુલભાઈ ડ્રાઇવિંગ કરી અને હાલતા થઈ ગયા. અમે નીકળી ગયા ઘરેથી, ને ભાઈ ફોનમાં વાત કરે છે. આનું કોઈથી ખૂટ્યું નહીં ફોનમાં વાત કરવાનું. પછી કેમેરો કર્યો ડોલ. મેં કીધું ડોલ કરવો તો પડે, વાપરવા દીધો છે તો વાપરી નાખીએ. પછી કર્યો રાહુલભાઈને દેખાડો. આ રાહુલભાઈ છે ને અમારો બેસ્ટ ફ્રેન્ડ છે. તા આગળ ગયા તા તો ફાટક બંધ હતી, પછી ઊભા રહી ગયા. ટ્રાફિક જોયું તો બહુ જાજુ, ને હમણાં પાછી ટ્રેન આવશે એટલે વાટું જોતા હતા. રાહુલભાઈ કે કરીને બહુ. હા આવી ગઈ ટ્રેન. આ ગયા ટ્રાફિકમાં હલવાણા. ક્યાંથી કાઢવી ગાડી બધાય. જો તો ખરી ટ્રાફિક, અમરેલીનું ટ્રાફિક. ત્યાં નીકળી ગયા આગળ, ટ્રાફિકમાંથી માંડ કાઢી. તા આગળ એક દુકાન હતી, મેં કીધું કરિયાણા નહીં, તો મેં કીધું શ્રીફળ હશે, ત્યાં તો ગળદી હતી. મેં કીધું વાડ પાસી. પછી વાડી એને પછી દુકાન ગોતી. આ શ્રીફળની દુકાન મળી ગઈ ને. હા શ્રીફળ તો જો જોવે, ધીરે પકડજે પડી ન જાય. દુકાન વાળાને પૈસા દીધા. પેલા તો જબલું માંગ્યું, જબલું દિયો, હાથમાં નથી. જાતા હતા ત્યાં તો યાદ આવ્યું કે દોરી તો લીધી નથી. અરે મેં કીધું એવું કર્યું. પછી દોસ્તારના ઘરે ગયા, પછી એના ઘરેથી મળી ગઈ દોરી.
પછી આગળ જોયું તા સામે જીસીબી હતું. તો ઘડીક તો એવું લાગ્યું કે એ તો જાહે હેઠું, એ ખાડામાં જતું હતું, કોને ખબર. પછી એવું ઘડીક તો લાગ્યું હેઠે જ આવે. મેં કીધું ઊભી રાખ. પછી મેં કીધું ઊભી રાખીને પછી આગળ લઈ લીધી. પછી આ સમસાણ છે અને અહીંયા પાછા ખાડા ખોડદી બહુ. મેલડીમાનું મંદિર છે પણ ખારામાં છે, નદીના કાંઠે. આ મેલડીમાનું મંદિર છે સામે, એનો રસ્તો છે ને આગળ પુલ તો જો. આ આવી ગયું મેલડીમાનું મંદિર. પછી હેઠા ઉતરા. મેં કીધું હલે પકડા કુલી છે આ કુલી. ત્યાં અંદર ગયા ત્યાં તો એક માજી કે લેતો બંધાવા લાગતો. તો પછી મેં કીધું રાહુલભાઈ જાઓ બાંધાવો. તો રાહુલભાઈ હેલ્પ કરતા હતા. એમાંય પાછું અરે મેં કીધું શ્રીફળમાં એક તો ઓલું થાય નહીં, અંદર નાખવી કેમ દોરી. પછી બહુ કરી. મેં કીધું હવે છરી લેવા દે. છરીથી પછી કર્યું. છરીથી મહેનત કરી અમે ઘડીક, કેમ કે કષ્ટ તો પડે, માનતા નહોતું એટલે. મારા વાળ બહુ કર્યા. રાહુલભાઈ 2-3 કરીને પાછા એમ કહો મેં કર્યું. મેં એક ખાલી છે નાખ્યું છે પાછો તો એમ કે આપણને કે મેં કર્યું. રાહુલભાઈ છે ભાઈ, સારો જ થાય. કોઈ દી એમ ન કે હું નથી હારો. જો ને કેવું કરે. જો પાછું તો મને પકડાઈ દીધું કે હાલ તું કર હવે, કે હું થાકી ગયો. જોયું. આ તો ભાઈ અમે મહેનત કરીને થાકી ગયા. તમે જો ઓલા ભાઈ ચા દેવા આવ્યા છે. તો હવે આ જગ્યાએ તોરણ બાંધવાનું છે અને આ ભાઈ એકલા ચા પીવે છે. હા જો ને ચાની ચુસ્કી પણ એમ મારે છે. આ ભાઈ જો હું ચા પી લઉં. હો ભાઈ ચા પૂરી કરી, પણ આ ભાઈ છે ને હજી છે ને ચુસ્કી જ મારે છે, ધીમે ધીમે. જો ને એની ચા પીવાની સ્ટાઇલ દેખો. અરે પણ જો ગાઈસ આણે તોરણ બાંધી દીધું છે. હવે તોરણ કેટલી વાર લાગતી માંડ બંધન એટલે માનતા એટલે થોડી કષ્ટ તો પડે જ. કાંઈ વાંધો નહીં. હવે થોડુંક આગળ જોઈએ. હાલો આગળ તમને કહેતા જઈએ હું કરીશ. પછી ગયા સાલોતરા ઉતરવા, કેમ કે એમાં શ્રીફળ વધવું પડે એ તોરણ બાંધી એટલે પછી શ્રીફળ પછી છાલોતરા ઉખડા. પછી કરી અગરબત્તી. પછી વધ્યું શ્રીફળ. પેલો ઘા મારો ન ફૂટ્યો, બીજો મારો તો એનો ફૂટ્યો, પછી ત્રીજો તો મારવો જ પડે ને. પછી નિરાતે દર્શન કર્યા. એટલે એ વિડીયો તો ન લીધો મેં, કેમ કે દર્શન નિરાતે કરવા પડે. હાલો ગાઈસ, હવે અમે જાવી છીએ ઘરે. સંધ્યાનું ટાણું થઈ ગયું છે. મેલડીમાના દર્શન મસ્ત રીતે થઈ ગયા. મારી માનતા પૂરી થઈ ગઈ. અને સંધ્યાનું ટાણું છે એટલે સમસાણ આજુબાજુ છે, એટલે કબ્રસ્તાનને એવું ભૂત વિચારથી તમને બીક લાગે, પણ અમને નથી લાગતી. અમે રાતે ક્યારેક ના રખડશું ત્યારે બતાવશું વ્લોગમાં. અને હવે નેક્સ્ટ વ્લોગમાં મળી. ત્યાં લગી બાય બાય અને રાધે રાધે અને રામ રામ. અને સ્ત્રીની ઇજ્જત કરતા શીખી જાજો. રાધે રાધે. લાઈક, કમેન્ટ ને ફોલો.